શરૂઆત મંગલાચરણ અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુગત્યાદિ ત્રીજા ગણના ધાતુ. ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે. મહાગાધાધા કિપીરી રૂપ રૂપરૂ શ્રુઘ્રુ હુહ્રુ હસ્તન જનધીશ નિજ વિજય વિસતુર. એમાંથી આકારાંત 6 બે ધાતુ આપણે પૂરા કર્યા. એક માં માને શબ્દે ચ અને 2 ઓહાંગ ગતવ ચાલવું જવું. અને ત્રીજા ધાતુ પર આવીએ છીએ. ત્રીજા ધાતુમાં એક સૂત્ર ખાલી નવું આવે છે, સાથે ધાતુની પણ મર્યાદા આવે છે. લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત આવા આપણી પાસે બે ભાગ છે. એમાંથી લૌકિક ને છોડીને વૈદિકમાં જ માત્ર ધાતુ વપરાશે. આગળ બે ધાતુ આપણે જોયા, માં અને હા. એ બંનેનો એક ઉપગણ હતો, એક ધાતુ બાકી રાખીએ છીએ, ભ્રુ ધાતુ, ડુભ્રુય. એટલા માટે બાકી રાખીએ છીએ કે ઋકારાંત ધાતુ છે. એ ઋકારાંતમાં આવશે એટલે ત્યાં પાછા એને લઈ લઈશું અને ફરી ભ્રુયામિત સૂત્ર પાછું આપણે કામે લગાડીશું. એટલે એક ધાતુ ત્યાં બાકી રહેશે. પછી આવીશું એના પર. ત્રીજા ધાતુમાં ક્રમ જોઈએ તો દેખાશે તમને. ક્રમમાં 1909 ગા સ્તુતૌ, ગા સ્તુતૌ. ગાની નીચે ગમાં રહેલ અ છે, આ છે, એની નીચે અનુદાત્ત છે. આડી લીટી અનુદાત્ત છે, ખાલી આડી લીટી નથી, અંડરલાઈન નથી. સ્તુતૌ અર્થ છે સ્તુતિ કરવી, પ્રશંસા કરવી. સ્તુતિ કરવી, પ્રશંસા કરવી. બીજી ભાષામાં, સાદી સરળ ભાષામાં કહીએ તો ગાવું. અને ગાવું એટલે શું? ગાવું એટલે શું? તો આપણે જે કંઈ ગાઈએ છીએ કોઈ સ્તુતિ જ કરીએ છીએ, પ્રશંસા જ કરીએ છીએ. ચાહે લગ્નના ગીતો હોય, ચાહે શ્લોકો હોય, ચાહે મંત્ર હોય, કે કંઈ પણ હોય, ગીત હોય, ફિલ્મી ગીત હોય, પણ ગાવાનું આવે તો એ શું છે? સ્તુતિ છે, પ્રશંસા કરવી. બરાબર છે, યાદ કરો. સરાહના. અચ્છા, ગા સ્તુતો. અયમ છાંદસઃ, અયમ આ છાંદસઃ. છાંદસનો અર્થ કરીશું વૈદિક. વૈદિક અને લૌકિક. લૌકિક વેદ ઋગ્વેદ થી આગળ નહીં જતા, ઋગ્વેદ થી શરૂ થાય. 4 વેદ. અને એમ કરતા કરતા પાછા આવીએ પાછળ તો ઉપનિષદ સુધી આવીએ. ક્યાં સુધી? ઉપનિષદ સુધી. તો ઉપનિષદ સુધી યાની અંતિમ ભાગ જે છે એ ઉપનિષદ છે. શું છે? તો કે ઉપનિષદ છે. એ વૈદિક છે, અંતિમ રહસ્યાત્મક જ્ઞાન. ત્યાં સુધી આ ધાતુ કામ કરશે. પછી નાટકો વગેરેમાં આ ધાતુ કામ કરશે નહીં. બરાબર છે? એટલે છાંદસનો અર્થ કરીશું વૈદિક. બરાબર છે? એક મિનિટ.
ઓકે, એટલે છાંદસ, જ્યાં જ્યાં છાંદસ આવશે ત્યાં સમજવાનું થશે વૈદિક. એની મર્યાદા ક્યાં? ઉપનિષદ સુધી. ઉપનિષદ સુધી, બરાબર છે. ગા અનુદાત્ત છે પણ અનુનાસિક નથી, એટલે ચાર આપણી શરતો છે, એ ચાર શરતોમાંથી એક બી શરત લાગશે નહીં, અને એક બી શરત નહીં લાગે તો શેષાત પરસ્મય પદમ, શેષાત પરસ્મય પદમ. ધાતુ બદલાઈ ગયો, નામકરણ તો બદલાયું પણ સાથે સાથે પરસ્મય પદ, આત્માને પદ, ઉભય પદ થઈ ગયો પરસ્મય પદ. ત્યાં સુધી તો આપણે સારી રીતે જાણી શકીએ. અહીંયા સર અનુદાત સંજ્ઞક ના કહ્યું તો ગા તો અનુદાત ગીત આત્મને પદમ. પણ અનુદાતની ઈદ સંજ્ઞા ક્યારે થાય? અંગ હોય ત્યારે. એમ નહીં, હજી હજી સમજવાનું છે. ચંદ્ર બિંદુ હોય ત્યારે. અનુનાસિક હોય ત્યારે. અચ્છા. અચ જે છે ઉપદે, પહેલું સૂત્ર યાદ કરો, ઉપદેશે અચ અનુનાસિક ઇત. તો અહીંયા જયારે ચંદ્રબિંદી ના હોય અને અનુદાત સંજ્ઞક હોય તો પછી એને અનુદાત માં આત્મનિપદ નહીં કરવાનું? પણ ઈદ સંજ્ઞા જ નહીં થતી તો ખાલી અનુદાત ચિહ્નને જોઈને. આપણું વ્યાખ્યા શું કે છે, સૂત્ર શું કે છે? અનુદાત ગીત આત્મને પદમ, એનો અર્થ શું કે છે? અનુદાતની ઈદ સંજ્ઞા થતી હોય, બરાબર, હા, અનુદાતની સંજ્ઞા અથવા અંગની સંજ્ઞા થતી હોય તો એટલે આપણે ઈદ સંજ્ઞા થવી એ મહત્વનું છે. અને ઈદ સંજ્ઞા ક્યારે થાય? અચની અનુનાસિક હોય તો, અંગ તો ક્લિયર, હલંત હોય તો, હલંત્યમ હલ હોય તો. તો અહીંયા અનુદાત નું ચિહ્ન તો છે પરંતુ ચંદ્રબિંદી નથી એટલે નહીં થાય, બરાબર ને? બિલકુલ ક્લિયર. હોત તો ગ હલન થઈ જાય, ગ હલન થઈ જાય, અને ગ હલન થઈ જાય તો કોઈ ધાતુ જ ના રહે. એકાજ તો હોવું જોઈએ ને લગભગ, અને એકાજ. ઓકે, છોડીએ. તો ગા સુધી તો બરાબર છે. જીગામાં કોઈ તકલીફ નથી, હું લખીને બતાવીશ. જીગાતી રૂપ બનશે પ્રથમ પુરુષ એકવચન વર્તમાને. લટનું પ્રશંસા કરવી, બરાબર છે, પ્રશંસા કરવી એની સ્તુતિ કરવી, ક્લિયર. પણ જીગા એટલું સુધી મારે અંગ સુધી લાવવાના છે, એમાં કઈ વિશેષ છે નહીં, પણ સૂત્ર એક બદલાય છે, બાકી બધું એકનું એક જ. કાર્ય નહીં બદલાતું, કાર્ય નહીં બદલાતું, બરાબર. કરતા જઈને કરીએ તો ગા સ્તુતૌ, મા અંગ, ઓહાંગ અને ગા, માહા ગા. ઓકે, હું તમને વ્હાઈટ બોર્ડ પર લાવી દઉં છું. અહીંયા તો પેલા જે ત્રણ હતા એમાંથી એક ધાતુને છોડ્યો એ કયો અત્યારે હાલ પૂરતો? હાલ પૂરતો આપણું સૂત્ર શું કે છે? સૂત્રને યાદ કરો, જેનાથી આપણે પૂર્વ અભ્યાસમાં ઈ કરતા હતા કાર્ય. એ કાર્ય તો કરીશું જ. અત્યાર સુધી શું કરતા હતા? એટલે એમાં જ હા, ભ્રુયામિત, ભ્રુયાદી ગણ, ઉપગણ. તો ભ્રુ ધાતુ જ ખાલી રહી ગયો. બરાબર. ડુભ્રુય છે આખું ઔપદેશિક અવસ્થામાં. ઔપદેશિક અવસ્થામાં ડુભ્રુય છે, આવશે એટલે ઋકારાંત છે, એટલા માટે આપણે અહીંયા નહીં લીધો. મારું વ્હાઈટ બોર્ડ ખોવાઈ ગયું, હાથમાં નહીં આવતું.
સર અહીંયા અનુનાસિક નું ચિહ્ન કઈ રીતે દૂર કરશું આપણે? હે અનુનાસિક નું ચિહ્ન કઈ રીતે દૂર કરશું? કોનો અનુવાદ? અનુદાત નું ચિહ્ન છે ને ગાની નીચે, એ કેવી રીતે દૂર થશે? દૂર કરવાનું જ નહીં ને. એમ? હમ આવ્યું આવ્યું ને. ઓકે, આવી ગયું. એને દૂર કરવાનું જ નહીં. બીજા ફળ મળશે એના, પણ હાલ એ ફળ આપણે એ તરફ જતા નહીં. આપણું લક્ષ્ય ત્યાં નથી અત્યારે. ઓકે. તો ધાતુ ગા છે, નીચે અનુદાત છે, નીચે અનુદાત છે, બીજું કઈ છે નહીં. એટલે પહેલી વાત તો આપણે કોઈ ઈતકરણ જ નહીં કરતા, કોઈ સૂત્ર જ નહીં લાગતું ને. ગાનો ગાજ રહે છે, ગાનો ગાજ રહે છે. જુહો અરે કર્તરી શબ્દ કોમન. યોત્યાદિભ્ય શ્લુહુથી શપ લોપ લુક. પછી આ ગા છે તો કયા સૂત્રથી દ્વિત્વ કરીશું? તો કે શ્લવ સૂત્ર. તો કે જો ઇત્યાદિનો છે ગા ગા. પછી આને પૂર્વાભ્યાસને રસ્વ કરીશું. રસ્વ સૂત્રથી ગગા બનાવી દઈએ. ગાગાને ગગા થઈ ગઈ. ગગા થયા પછી અહીંયા ગ છે, પૂર્વાભ્યાસમાં ગ છે. તો એ કયા વર્ગનો છે? ગ કયા વર્ગનો છે? આ વર્ગ બહુ જરૂરી છે. ક વર્ગનો છે. કુહોશ્ચુહુ શું કે છે? કુહોશ્ચુહુ સૂત્ર શું કે છે? આપણે ભણી ગયા છે એટલા માટે. કુહોશ્ચુહુ કુવર્ગ ક વર્ગના કુહોશ્ચુ ક વર્ગના વર્ણો અને હકાર એને ચ વર્ગના વર્ણોમાં ક્રમશઃ કરી દઈશું. તો આ ગ ક વર્ગમાં કયા નંબરનો છે? ગ ચ વર્ગમાં અરે ક વર્ગમાં ત્રીજા નંબરનો. તો ચ વર્ગનો ત્રીજો, ચ વર્ગનો ત્રીજો. ગગાનો જગા કરી દીધો. બરાબર, ગગો થઈ ગયો, એમાંથી જગો થઈ ગયો. અચ્છા, તો કુહોશ્ચુહુ સૂત્રથી થઈ ગઈ. હવે આગળ શું કરતા હતા પ્રક્રિયામાં? એનાથી ફળ શું મેળવતા હતા? પૂર્વ અભ્યાસમાં હવે એ જ કાર્ય કરવાનું છે, પણ સૂત્ર બદલાઈ જાય છે. કેમ બદલાઈ જાય છે? તો કે ત્યાં તો ભ્રુયાદી ગણનો ધાતુ હતો, હવે એ રહ્યો નથી. આ છાંદસ છે, માત્ર છંદમાં જ વપરાશે, લૌકિકમાં નહીં વપરાય. એટલે સૂત્ર નવું મૂકીશું. ફળ નહીં બદલાય, કાર્ય નહીં બદલાય. બહુલમ છંદસી સૂત્ર શું કરીશું? બહુલમ છંદસી. અર્થ એનો એ હું બતાવું છું. અને બની જાય જીગા, બની જાય જીગા. પરસ્મયપદી ધાતુ છે. વાત આપણી અંગ બની ગઈ. પછી તો બધું ચારે ચાર લકાર સુધી ગાડી ચાલી જાય એવું છે. પણ બહુલમ છંદસી બતાવી દઉં તમને. बहुलं छन्दसि बहुलं छन्दसि बहुलं छन्दसि. આ બહુલમ છંદસી સૂત્ર છે ને 12-13 વાર આવશે સેમ અષ્ટાધ્યાયમાં. તમે ખાલી બહુલમ છંદસી સર્ચમાં મૂકી દો ને તો બતાવી દેશે તમને
કેટલી વાર આવી રહ્યું છે. યાની કે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં આ વસ્તુ મૂકી છે કે અહીંયા છંદમાં આવું થાય છે. એટલે ઘણા બધા પુસ્તકોમાં વૈદિક સંસ્કૃતને જુદું કરી દીધું છે, લૌકિક સંસ્કૃતને જુદું કરી દીધું છે. આપણે સાથે લઈને ચાલીએ છીએ. મૂળ તો સંસ્કૃત છે, પણ એક લકારને લઈને બીજું કોઈ પરિવર્તન નથી. ઓકે, એક લકાર જેને કહીએ છીએ. તો અહીંયા ધાતુ જે છે, કેટલાક ધાતુ જે છે એ માત્ર વેદમાં જ વપરાય છે. એમાંનો એક આ છે ગા, સ્તુતવ. બહુલમ પ્રથમા એક વચન, છંદસી સપ્તમી એક વચન. છંદસ મેં તમને કહ્યું ને એ વૈદિક અર્થ લઈશું. અનુવૃત્તિ અભ્યાસસ્ય, અભ્યાસનો ષષ્ઠી એક વચન. 7 4 58 આ 78 છે સૂત્ર. 75 શ્લોવ એ આપણે દ્વિત્વ કરીએ છીએ શ્લોવ સૂત્રથી. શ્લોવ ઇથ, કાન બંધ કરવતી. તો ઇથ, ઇથમાં ત તપરકરણ છે, ત તપરકરણ છે 76માં, અને આપણું આ 78 છે. બહુલમ છંદસી યાદ રહી જાય એવું છે ને. બહુલમ છંદસી શું કે છે આ સમજાવ્યું નથી અને જરૂર પણ નથી. છંદસી વિષયે, છંદના વિષયમાં, છંદના વિષયમાં એટલે આપણું સાદુલ વિકડિત ને મંદાક્રાંતા અનુષ્ટુપ એ નહીં, બરાબર છે. પણ વેદ વિષયમાં અભ્યાસસ્ય, અભ્યાસનો. શ્લવ, શ્લવ એટલે વિકરણ પ્રત્યય આપો. શ્લુ જે કરીએ છીએ ને, શ્લુનું શ્લવ કરીએ છીએ. ઈકારો બહુલમ, ઈકારાદેશ, ખાસ કરીને બીજો બહુલમનો અર્થ કરવા જઈએ ને તો ખાસ કરીને વૈદિકમાં ઈકારાદેશ ભવતી, ઈકારાદેશ થાય છે એટલે કે કાર્ય તો એનું જ થયું. પેલામાં ભ્રુયામિતથી કરતા, પણ હવે છંદ બદલાઈ ગયો કારણ કે એ ગણમાં રહ્યો જ નહીં. તો ક્યાં છે? તો છંદમાં છે, અરે વેદમાં છે. એટલે પછી નામ પણ, સૂત્ર પણ એવું જ કરવું પડે ને. બહુલમ છંદસી શું થાય ફળ? તો કે ઈકારાદેશ ભવતી. ઈકારાદેશ ક્યાંથી મળશે? ઈથ તપરકરણ છે 7 4 76, પ્રિયમિત માંથી આવી ને. એ ઈથ ક્યાંથી આવ્યું? 7 4 76 સૂત્ર છે, પ્રિયમિત જ છે, અને એમાંથી ઈથ આવ્યો. યાની ઈથ એટલે શું? અભ્યાસનો, અભ્યાસનો ઈ થઈ જાય છે. અત્યારે જગા હતું, ગગાનું, એનો જીગા થઈ ગયું. બાકી એનું એ છે અભ્યાસસ્ય. ત્રયાણામ એ હજી પાછળ આવી રહ્યું છે. ધાતુઓ, 3 ધાતુઓ ત્યાં જોઈશું, બરાબર. તો બહુલમ છંદસી એટલું જ નવું છે, પણ કાર્ય એનું એ છે, બદલાતું નથી. તો આવી જઈએ પાછા. ક્યાં ગયા? જીગા સુધી આવી ગયા. એની બહુલમ છંદસી થી આવ્યા, પ્રિયામિત થી નહીં. પછી ધાતુ પરસ્મય પદી છે, વર્તમાને લઠ. પ્રત્યય એક સાથે 3 કરવા હોય તોય વાંધો નથી, એક એક લેવું હોય તોય વાંધો નથી. એક એક લઈએ કારણ કે પાછો વચ્ચે આત્મને પદ હતો, હવે પરસ્મય પદ આવ્યો છે એટલે એક બનાવી આપવું. પ્રત્યય છે તીપ, વર્તમાને લઠ, બરાબર છે. તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ મસ, તિસિની તસતુ, અરે એ અલગ છે. તિપ સિપ મિપ, બરાબર છે. બીજું અહીંયા એક ધ્યાન રાખવાનું છે.
શું ધ્યાન રાખીશું? કારણ કે આગળ પછી પાછા પ્રત્યયો બદલાઈ રહ્યા છે. પ્રત્યયો આગળ દ્વિવચનમાં, બહુવચનમાં, આ 3 સિવાય, ટીપ, સીપ અને મીપ સિવાય. તો આ કેવા છે? અહીંયા પીત છે, હલાદી પીત. એ ઓળખ અહીંયા બહુ કામ કરશે, અત્યાર સુધી કામ નથી. હા. બરાબર છે. સાથે ઈગંત અંગમાં પણ કામ આવશે. એ રીતે અહીંયા પણ કામમાં આવે છે. અહીંયા કામમાં નથી આવતું. ટીપ પણ ઓળખાણ જરૂરી છે. પની ઈત સંજ્ઞા થઈ હલંત્યમ સૂત્રથી તસ્ય લોપ દર્શન લોપ હતી, તો તી પ્રત્યય બની ગયો, પણ સાથે સાથે હલાદી પિત્ત છે. હલાદી પિત્ત હોવાને કારણે શું કરીશું? કઈ નહીં કરીએ, કઈ નહીં કરીએ. નહીં તો પિત્ત ના હોય તો, પિત્ત ના હોય તો ઈ અન્ય ગો. હલાદી અપીત હોય તો ઈ હલ્લે ગો, અને અજાદી અપીત હોય તો ના અભ્યાસ થયો રાખે. બરાબર છે. તો આ 3 જે છે, પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ એક વચનમાં, એ 2 સૂત્રો લાગશે ને, એટલે ઈ હલ્લે ગો નહીં લાગે, બાકીનામાં લાગશે. બરાબર છે. તો તી નો તી થઈ જશે, જી ગાતી. કોણ? સહ જી ગાતી. તે સ્તુતિ કરે છે, તે પ્રશંસા કરે છે, તે સ્તુતિ કરે છે, તે પ્રશંસા કરે છે. ક્લિયર? ક્લિયર? રસ્તાઓ હવે ખુલવા માંડ્યા ઝડપથી. બધું બાકી તો જો ને બધું પછી તો જક્ષી. હા હા સાહેબ. દરરોજ ગોતતા હતા પણ ખોવાઈ ગયા, તો આજે હાથમાં આવ્યા. સાહેબ વિક્રમભાઈ સાહેબ કે તમને ગોતતા હું. પ્રહલાદ ને મારે રોજ યાદ કરવો પડે. બરાબર? પ્રહલાદ બરાબર છે. હા સાહેબ, સાથે જ બેઠા છીએ બંને જણા, જક્ષી અને વિક્રમ વિક્રમ સાથે જ બંને જણા બેઠા છીએ. કાયમ જો આ બધું પુરાણોના ઇતિહાસમાં કાયમ માટે બેસતા રહો મારી જોડે, ત્રીજો હું, તો ખૂબ આવશે. બાકી આ બધા તો છે, બાકી આ બધા તો છે વધારાના. બરાબર છે. એ સિવાય પણ ઓકે. વિભૂતિ, હા સર. ખબર પડે છે કઈ? હા, બરાબર. થોડું આગળનું નથી ખ્યાલ આવતો, અને છેલ્લે લાસ્ટમાં પ્રત્યયો વાળું. બરાબર. 113, 14, 114 લેક્ચર થયા હો, 14મું હોવું જોઈએ મારા ખ્યાલ મુજબ. બરાબર. આટલો ભોગ આપ્યો ત્યારે આપણને આંખોમાં પ્રકાશ આવ્યો છે, તેજ આવ્યું છે મધુ. બરાબર છે. નહીં તો જોઈએ છતાં આંધળા, આંખો હોવા છતાં આંધળા, સાંભળવા છતાં બેરા. આવું થાય ને? એનો અર્થ ખબર ના પડે તો. વિક્રમ, ઓકે. તો આગળ વધીએ. મારે સમજાવવાનું હતું તે મારા ભાગમાં આટલું જ હતું. શું? તો કે બહુલમ છંદસી. 9 અત્યાર સુધી કદાચ ઉમેરો કરીએ તો. હેતલને કદાચ ખબર હશે કે અત્યાર સુધી કેટલા સૂત્રો થઈ ગયા ગણતરીમાં, 3978 માંથી. સ્પીકર સ્પીકર કોઈને ખ્યાલ ન આવે એવું નથી ને હવે? ક્લિયર બધા? 120 જેવા થયા. 120 થયા ને?
બરાબર. ટૂંકમાં આપણે સિરીઝ પ્રમાણે જ જતા જઈએ છીએ થોડાક. આજનું સૂત્ર નવું આવ્યું પાછું, બહુલમ છંદસી બરાબર. 21. 21. ટૂંકમાં આપણી સિરીઝની આગળ થોડુંક નજીકમાં જઈએ છીએ, પણ ક્યાંક એકી સાથે 3 પણ થઈ જાય રાગ આવે તો. બરાબર. ઓકે, એટલે 3 રન પણ વાગી જાય એક સાથે, 4 રન પણ થઈ જાય એકી સાથે. આવી જઈએ દ્વિવચનમાં. થાતું છે અનુદાત્ત. જગદીશ. હા, ચેતરબેન ની રિક્વેસ્ટ છે કે જો લાઈન પર લખેલા હોય 120 સૂત્રો તો આપણા ગ્રુપમાં સેન્ડ કરજો ને એકવાર. ઓકે, ગા છે. ઓકે. હા, તો તેતા પરસ્મય પદમ સૂત્રથી આપણે પરસ્મય પદના રૂપ ચાલશે અહીંયા. ગા, ત્યારબાદ કર્તરી શબ્દ સૂત્રથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. શ્લવ સૂત્રથી એકાચ ધાતુને દ્વિત્વ કરીશું, એટલે ગાગા. હસ્વ અસૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીશું, એટલે ગગા. કુહોષ્ટુહુ સૂત્રથી ગના સ્થાને ચ વર્ગનો ક્રમશઃ જ આદેશ કરીશું, એટલે જગા. અને બહુલમ છંદસી સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઈકારનો આદેશ કરીશું, એટલે જીગા. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે તસ. અહીંયા સર તસ પ્રથમ પુરુષ દ્વિવચન તસ સાથે લઈ લેવા છે કે એક જ બનાવીએ સર? મોકો આપીએ બાકી બધાને તો પ્રેક્ટિસ થાય. ઓકે, નહીં તો તો તસ છે. હા, તસ્માં હલન છે તો હલનત્યમ સૂત્રથી કરણ કરી શકાતું હતું, પરંતુ ન વિભક્ત ઉષ્મા તેને આવીને રોકી લે છે, તો તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. તતજુતો રૂહુથી ઋત્વ કરીશું. રમા રહે ઉ ઉપદેશે અર્થ અનુનાસિક ઇતિ તેનું વિસ્તરણ થશે. અને કર અવસાન યોગો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે, એટલે તહ પ્રત્યય બનશે. અંગ અને પ્રત્યયને જોડતા જીગા તહ એવું રૂપ બનશે. તૌ જીગા તહ તે બે પ્રશંસા કરે છે. તો એ શું છે પહેલા એને ઓળખો. હા, અહીંયા હલાદી અપિત છે. હલાદી અપિત છે તો શું થશે? તો અહીંયા દીર્ઘ ઈ હલ્ય ગોહો સૂત્રથી અભ્યસ્તમાં ઈકાર કરીશું, દીર્ઘ ઈકાર. તો જીગી તહ. બરાબર ને સર? જીગી તહ. તો આ જે છે અભ્યાસ, તૌ જીગી તહ. શું લાગશે અહીંયા? હલાદી દીર્ઘ ઈકાર અપિત છે એટલે હા દીર્ઘ કરી દઈશું. ઈ હલ્ય ઘોહો. બરાબર છે? અઘુ છે. ઘુ હોય તો પાછું નહીં થાય, કારણ કે બે પાછળ પાછા આવવાના છે. તો જીગી તહ. તૌ જીગી તહ. ક્લિયર? હવે મેં તમને આગળ પણ યાદ દેવડાવી પેલામાં કે પિત્ત અને અપિત્ત. ઓકે, એટલે આગળ પેલું પીત આવ્યું ને એટલે હું થોડો ભૂલી ગયા. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. ચાંદની. હા સાહેબ. સંભળાય છે ને? હા સાહેબ. ઉતરે છે ને થોડુંક કે વધારે? હા. આવીએ ના, અગાઉ સૂત્ર જે નવા આવ્યા ને એના એ બરાબર ખબર નથી, બાકી તો ખબર પડે છે. બરાબર. ચાલુ પ્રવાહમાં તણાઈ નહીં જઈએ, ટૂંકમાં બચી જઈએ. ઓકે, આગળ આવી બહુવચનમાં. જ્યોત્સના ધાતુ છે ગા. અનુદાત્ત. અનુદાત્તની પણ ઈ સંજ્ઞા નથી થતી અને સ્વરિતની સંજ્ઞા નથી થતી, એટલે તે સાત કર્તરી પરસ્મય પદ ના પ્રત્યયો લાગશે. પરસ્મય પદમ. તે સાત પરસ્મય પદમ ના પ્રત્યયો લાગશે, એટલે ગા. અને કર્તરી શબ્દ
હમ ધૃત્યાદિભ્ય સ્લુથી સપનો લોપ, સ્લવથી દિત્વ એટલે ગાગા, રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે ગગા, અને કૃષ્ણ સૂત્રથી ગનો જ થશે એટલે જગા, અને બહુલમ છંદથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે જીગા, પ્રત્યય છે જી. અભ્યસ્તાર્થ સૂત્રથી અતનો આદેશ થશે અને જમા ઈ હોવાથી અતિ, એટલે અજાદી અપિત હોવાથી ના અભ્યસ્તયો રાત સૂત્રથી અભ્યાસ અંગમાં આકારનો લોપ થશે એટલે ગ હલન. પછી જોડી દેવાનું એટલે જી ગ તી, તે જી ગ તી. તે બધા પ્રશંસા કરે છે. બરાબર છે. તો અહીંયા પ્રત્યય આગળ કરતા આવ્યા છીએ. કેવો છે તો કે અજાદી અપિત છે. સ્ના અભ્યાસ થયો રાતથી આનો લોપ કરી દઈએ છીએ એટલે ગહલન થઈ ગયો, અને અગમાં નાખી દઈએ તો જીગતી બની ગયું જીગતી, તે જીગતી. તે બધા પ્રશંસા કરે છે. ઓકે, સર ફરીથી લેજો ખાલી પ્રત્યયની પ્રક્રિયા. પ્રત્યયની પ્રક્રિયા. હમ. પ્રત્યયમાં તો જી જી છે, અને જીમાં સીધું અંતિ આદેશ કર્યો આપણે. હે અંતિ આદેશ કર્યો. અદભ્યસ્તાત અત અત થાય છે, અતિ અત થાય છે, પણ જી છે ને ઈ છે ને આમ અત થાય છે અંતની જગ્યાએ, હમ. પણ આ જમા રહેલી ઈ છે ને આ ઈ એટલે હા એ અતિ કરી દે છે. તને આગળ આવી છે. બરાબર છે, અંતિની જગ્યાએ અતિ. બરાબર છે, અને પછી ઓકે આગળ જોડી દઈએ છીએ સ્ના અભ્યાસ થયો રાત, કારણ કે આઝાદી અપિત છે. ઓકે સમજો. મધ્યમ પુરુષ એક વચન. કર્માભાઈ ધાતુ છે ગા. કર્તરી સપ, જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે ગાગા. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે ગગા. કુહો ચુહુ સૂત્રથી ઘનો જ એટલે જગા. બહુલન છંદશી એ સૂત્રમાં પૂર્વ અભ્યાસમાં હસ્વીકાર એટલે જીગા. મૂળ પ્રત્યય છે શિપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ સ રહેશે. હલાદીપીત હોવાને કારણે કોઈ ફેરફાર થશે નહીં, સીધું જોડવાનું જીગાશી. ત્વમ જીગાશી, તું સ્તુતિ કર. બરાબર. ત્વમ જીગાસી, તું સ્તુતિ. પછી આગળ કર્માભાઈ આગળ શું? તું સ્તુતિ, તું સ્તુતિ કર. નહીં કરે છે. કરે. વર્તમાન લોટ નહીં બનાવવાનો, નહીં તો રોટલી બની જાય. તું સ્તુતિ કરે છે. સ્તમ જીગાસી. ઓકે, દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ગા. નંદની. હા સર, વિકરણ પ્રત્યય છે શબ, અને જુહોત્યાદિભ્ય સ્લો સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લો સૂત્રથી દ્વિત્વ કરીશું માટે ગાગા. રસ્વ સૂત્રથી આકારનો અકાર કરીશું માટે ગગા. કુહોશ્ચુ સૂત્રથી ઘના સ્થાને જનો આદેશ કરીશું માટે જગા, અને બહુલમ છંદાસી સૂત્રથી ઈકાર કરીશું માટે જીગા, અને પ્રત્યય છે થસ. થસમાં સ હલંત હોવાથી ન વિભક્તો તુષ્મા સૂત્રથી ઈત સંજ્ઞા થતી નથી, અને સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું, અને ઉપદેશે અજ અનુનાસિક ઈથી ઉનો લોપ કરીશું, અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરશું માટે થ હોવાને કારણે હલાદી અપિત હોવાને કારણે ઈહલ્ય ગોહ સૂત્રથી ગાની જગ્યાએ
દીર્ઘ કરીશું. જીગીથઃ યુવામ જીગીથઃ તમે પ્રશંસા કરો. ફરી અર્થ નંદની. તમે સ્તુતિ કરો, પ્રશંસા કરો. નહીં નહીં. આપણે કયો લકાર ચલાવી રહ્યા છીએ? લટ લકાર. તો લટલકારને શું કહીશું ગુજરાતીમાં? વર્તમાન કાળ એવું કહીશું. હા સર. કેમ બોલવા માંડ્યા? તમે બે. પ્રશંસા કરે છે. તમે બે પ્રશંસા કરે છે. હા, અને આગળ શું બોલતા? ફેર પડે? અર્થમાં પરિવર્તન આવ્યું ને? હા સર. બહુવચન થાતું છે ગા. પ્રહલાદ. હા સાહેબ. ગા 4 શરતોથી મુક્ત છે એટલે શેષાત પરસ્મય પદમ. પરસ્મય પદના પ્રત્યય લગાવી. સૌ પ્રથમ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. ત્યારબાદ જુહોત્યાદિભ્ય સ્લુહ એ સૂત્રથી સપનો લોપ થશે એટલે ગા. અને સપ સ્લુહ હોવાના કારણે સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ગા ગા. ત્યારબાદ રસ્વ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ આકારનો અકાર થશે. ત્યારબાદ કુહોચ્ચુહુ એ સૂત્રથી ગનો જ થશે એટલે જ ગા. બહુલમ છંદસી એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ અકારનો ઈકાર રસ્વ ઈકાર થશે એટલે જી ગા. ત્યારબાદ લટ લકાર મધ્યમ પુરુષ બહુવચનની અંદર ઔપદેશિક અવસ્થામાં થ પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન નહીં આવે. અને હલાદી અપિત હોવાના કારણે ઈ હલ્ય ગોહો એ સૂત્રથી અભ્યસ્ત અંગમાં દીર્ઘ ઈકાર થશે એટલે જી ગી થ યુયમ જી ગી થ તમે બધા સ્તુતિ કરો છો એવો અર્થ થશે. છો ના લગાવીએ તો પરિણામ કઈક જુદું મળી જાય ને? ગુહો ચુહુ જે સૂત્ર છે એ એકવાર લખેલું બતાવો ને. ગુહોસ ચુહુ. એમાં બોલવામાં ખબર નથી પડતી એટલે. ગુહોસ ચુહુ. કુહોસ ચુહુ. હું તો ગુહોસ ચુહુ સમજી એટલે. કુહોસ ચુહુ. કુ નો અર્થ થાય છે કવર્ગ અને ક વર્ગ નો અર્થ થાય છે 5 વર્ણો. ક ખ ગ ઘ અંગ. બરાબર છે? કુવર્ગ. બરાબર છે? અને કુહો હો છૂટું પાડીએ તો બરાબર વિસર્ગ નો સ થઈ ગયેલો છે. આ સ કયો છે? તાલવ્ય. ચોગડો. બરાબર. અને પછી ચૂહુ છે. ચૂહુ એટલે ચ વર્ગ. ચ વર્ગ એટલે ક ના 5 ના બની જાય ચ ના 5 ક્રમશઃ. પણ હકાર છે તો હકાર ના આપણે શું કરતા? ચકાર, મહાપ્રાણ. બરાબર છે? કોષ ચુહુ. બરાબર. આ કક્કો કેટલો મહત્વનો છે. છે તો કક્કો છે, બીજું કઈ છે નહીં આમાં. આ સૂત્ર હતું એટલે મને ગુહોસ ચુહુ આમ ક્યારનું એવું સંભળાતું હતું એટલે મેં કીધું લખેલું હોય. ગુહોસ ચુહુ. બરાબર. કુ હો હો ષષ્ઠી દ્વિવચન, કારણ કે એમાં કુ અને હ છે, હકાર છે. કુ એટલે કવર 5 અને વિસર્ગનો સ થઈ ગયેલો છે. એ સંધિ હજી આપણે લીધી નથી. અને ચુહુ પ્રથમ વિભક્તિ એક વચન છે. ષષ્ઠી સ્થાને યોગા કોનો? જે પ્રથમામાં હોય એનો પ્રથમ વિભક્તિ. ચુહુ પ્રથમ વિભક્તિ એક વચન છે એટલે ચ વર્ગ થઈ જાય છે. એના અર્થ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે ગા. અનુદાત્ત હેતલ. હા સર.
કર્તરી સપ પ્રત્યય લગાવીશું વિક્રમ પ્રત્યય. જ્યોત્યાદિ શ્લોહથી શપનો લોપ કરીશું. સ્લવ થી ધાતુ મદિત્વ કરીશું એટલે ગા ગા. પ્રત્યય લોપ. હસ્વ થી બરાબર. પ્રત્યય લોપ હસ્વ સૂત્ર શું કરીએ છીએ અહીંયા? પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણ પ્રત્યય લક્ષણ ગા ગા. ગા ગા. હવે ગગા હસ્વ પૂર્વ અભ્યાસમાં આકારનો અકાર. હવે કુહ ચુહુ થી ગના સ્થાને જ આદેશ ઘોષ એટલે ચુહુ. જગ. ઘોષ કુહ ચુહુ. હવે બહુલમ છંદસી થી પૂર્વ અભ્યાસમાં આનો ઈકાર આદેશ કરશું હસ્વ ઈકાર એટલે જીગા. પ્રત્યય છે આપણો મીપ. મીપમાં પની હલંત્યમથી ઈતકરણ કરશું રહેશે મી. મી જોડી દઈશું. જિગામી. અહમ જિગામી. હું સ્તુતિ કરું છું. બરાબર છે. હું સ્તુતિ કરું છું. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ગા અનુદાત. પહોંચાડીએ સર સુરેશ. ગા કર્તરી શબ્દથી સપ લાગશે. જુહત્યાદિભ્ય શ્લુ સૂત્રથી ધાતુમાં શપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગા ગા. રસ્વ સૂત્રથી ગગા થશે. કુહોચ્ચો સૂત્રથી અભ્યાસમાં રહેલા ગનો જ થશે એટલે જગા થશે. અને બહુલમ છંદસી સૂત્રથી અકારનો ઈકાર થશે એટલે જીગા થશે. અને પ્રત્યય છે વસ. ન વિભક્ત તુષ્મા સૂત્ર રોકી લે છે એટલે સસ જુસો રૂપથી ઋત્વ થશે. આનું પૂર્વી કરતા ર અને ઉનું અનુનાસિક હોવાના કારણે ઉપદેશે અજનુનાસિક ઈત સૂત્રથી ઈત્સક ન થતા તસ્ય લોપ દર્શનમ લોપ. ર નો ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે જોડી દેતા જી કા વહ. જી જી વહ હોવાના કારણે વ કેવો છે પેલો? હલાદી હોવાના કારણે ઈ હલંગ્યો સૂત્રથી દીર્ઘ થઈ શકે અભ્યાસમાં એટલે જી કી વહ. આવામ જી ગી વહ. આવામ જીગી વહ. દીર્ઘ. હા અમે બે સ્તુતિ કરીએ છીએ. હતી અંતિમ બહુવચન. ઉત્તમ પુરુષ બહુવચન. ધાતુ છે ગા. ગામાં કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગી જ્યોત્યાદિ સ્લુથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ગાગા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે ગગા. અને કુહોચુ સૂત્રથી જગા થશે. અને બહુલમ છંદસી સૂત્રથી જીગા થશે. પછી પ્રત્યય છે મસ. મસમાં ન વિભક્તો તુષ્માથી સજ હશે નહીં એટલે સસજુસો રૂહથી રૂત્વ થશે. અને ઉપદેશ્ય જનુનાસિક નો લોપ થશે. સર્વસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે મહ. પછી ઇહલ્ય ઘોષ સૂત્રથી દીર્ઘાદિત થશે. વયમ જીગીમહ. અમે બધા સ્તુતિ કરીએ છીએ. થઈ ગયા રૂપો સિદ્ધ થઈ ગયા. પ્રથમ પુરુષ એક વચન સહજીગાતી તવ જીગીત તે જીગતી. મધ્યમ પુરુષ ત્વમ જીગાસી
युवां जिगीथः यूयं जिगीथ। उत्तम पुरुष एक वचन। अहम जिगामि आवां जिगीवः बहुवचन वयं जिगीमः। जगदीश। प्रथम पुरुष में सह जिगाति तौ जिगीतः ते जिगाति। मध्यम पुरुष में त्वं जिगाति युवां जिगीतः यूयं जिगीथ। उत्तम पुरुष में अहम जिगामि आवां जिगीवः वयं जिगीमः। ज्योत्सना। हाँ सर। सः जिगाति तौ जिगीतः ते जिगति। त्वं जिगासि युवां जिगीथः यूयं जिगीथ। अहं जिगामि आवां जिगीवः वयं जिगीमः। सुरेश। सह जिगामि सह जि सह जिगाति तौ जिगतः ते जिगति तौ तौ जिगितः ते त्वं हाँ ते जिगति त्वं जिगासि युवां जिगीथः यूयं जिगीथ। अहं जिगामि आवां जिगीवः वयं जिगीमः। कर्मा भाई। सह जिगाति तौ जिगीतः ते जिगति। त्वं जिगासि युवां जिगीथः यूयं जिगीथ। अहं जिगामि आवां जिगीवः वयं जिगीमः। मधु। सह जिगाति तौ जिगीतः ते जिगति। त्वं जिगासि युवां जिगीथः यूयं जिगीथ। अहं जिगामि आवां जिगीवः वयं जिगीमः। नंदिनी। हाँ सर। सह जिगाति तौ जिगीतः ते जिगति। त्वं जिगासि यूयां जिगीथः यूयं जिगीथ। अहं जिगामि आवां जिगीवः અને વયમ જીગીમહ। अलग। हाँ सर। सह जिगाति तौ जिगीतः ते जिगति। त्वं जिगासि युवां जिगीथः यूयं जिगीथ। अहं जिगामि आवां जिगावः અને વયમ जिगामः। जिगामः અને जिगीमः। जिगीवः અને जिगीमः। पायल। हाँ। सह जिगाति तौ जिगीतः ते जिगति। त्वं जिगासि युवां जिगीथः यूयं जिगीथ। अहं जिगामि आवां जिगीवः वयं जिगीमः। अलग। सावधानी हटी तो दुर्घटना घटी। प्रहलाद। सह जिगाति तौ जिगीतः ते जिगति। त्वं जिगासि युवां जिगीथः यूयं जिगीथ। अहं जिगामि आवां जिगीवः
વયમ જીગીમહ. હેતલ. हाँ सर। सह जिगाति तौ जिगीतः ते जिगति त्वं जिगासि युवां जिगीथः यूयं जिगीथ अहं जिगामि आवां जिगीवः वयं जिगीमः। ફાટી. हाँ सह जिगाति तौ जिगीतः ते जिगति त्वं जिगासि युवां जिगीथः यूयं जिगीथ अहं जिगामि आवां जिगीवः वयं जिगीमः। રવિન્દ્ર. हाँ सह जिगाति तौ जिगीतः ते जिगति त्वं जिगासि युवां जिगीथः यूयं जिगीथ अहं जिगामि आवां जिगीवः वयं जिगीमः। વિભૂતિ. हाँ सर। શું છે? हाँ बोलो। सह जिगाति तौ जिगीतः ते जिगति त्वं जिगासि युवां जिगीथः यूयं जिगीथ अहं जिगामि आवां जिगीवः वयं जिगीमः। આવી ગયા પાટા ઉપર. હો વિભૂતિ. હા સર. પાછળના પ્રત્યયમાં નથી ખ્યાલ આવતો અને આગળ થોડું નથી ખબર પડતી. શીખવાડવું પડશે. હા. પણ જેમને ખ્યાલ નહીં આવે એને જે રૂપ સિદ્ધ થઈ જાય છે એટલું તો કરી લેવું. હા સર. આવે છે. હા. પછી પાછળ બોલતા તકલીફ નહીં પડે. ઓકે. રહી કોઈ બાકી? કોઈ બાકી છે નહીં ને? હું બાકી છું. અચ્છા, ચાંદની. હા. સહ જીગાતિ સહ વરી સહ જીગાતિ હા ક્લિયર. તૌ જીગીતઃ તે જીગતિ ત્વં જીગાસि યુવાં જીગીથ यूयं जिगीथ अहं जिगामि आवां जिगीवः वयं जिगीमः। બરાબર છે. હું એટલા માટે બોલાવડાવું છું કે ઉચ્ચારણ તમારું શુદ્ધ થઈ જાય. વાણી જે છે એ આમ આપણે સાચું જ મનમાં માની લઈએ કે લખીએ પણ સાચું, જો બોલવામાં ભૂલ કરીએ તો ઇન્દ્રાસનનું નિંદ્રાસન મળી જાય. એટલા માટે. બરાબર પ્રહલાદ? હા સાહેબ. સાહેબ આજે આ જીગતિ અને જીગાતી આમ તો પ્રથમ પુરુષ બહુવચનમાં અંતિ જ આવે એમ, અને અત્યાર સુધી તો જયારે આવું રૂપ ઓળખાવાનું થાય ને ત્યારે તો એવું જ થાય કે પ્રથમ પુરુષ એક વચન જ હશે એમ. ઈ લાગે છે એટલે હા તી લાગે છે એટલે આમ એવું જ હોય એમ કે પ્રથમ પુરુષ એક વચન જ હશે. પણ પ્રત્યયો જોયા પછી ખબર પડી કે પ્રથમ પુરુષ બહુવચનમાં આવે. એવા ઘણા આવશે, દદતી આવશે, દાદાતું. બરાબર છે. પેલા બે તો પાછા છટકી ગયા દર્શન કરી ગયા ને કે નહીં છે ને? નહીં પડ્યા. જક્ષી 18 માંથી 15 બીજા બે કોણ ગઈ? અઢાર નો આંકડો દેખાતો હતો. એક તો જક્ષી ગઈ, બીજું અર્જુનભાઈ નહીં ના જે જોડાયા હતા ખરા? ના, અર્જુન તો નથી જોડાયેલા તેને. જોડાયેલા 18 હતા. છોડો, જેના નસીબમાં નહીં હોય. શિલ્પાબેન હશે. શિલ્પા તો હતી જ. પીનાબેન ગયા. પીનાબેન. પીના? હા સર. અચ્છા. પીના અને જક્ષી 15, 16 ને 17. પછી એકાદું ખૂટે કદાચ.
છોડો જે હશે તે એના નસીબનું નહીં. સમય થવા આવ્યો. નંદની બરાબર છે. અહીંયા રૂપ સિદ્ધ કરવામાં મહેનત તો ઓછી પડી પણ સાવધાની વધી ગઈ, એવું લાગે છે? આ અપીત અને અપીત, અલાદી ને આઝાદી નું ધ્યાન રાખવું પડે. હા અત્યાર સુધી આપણે ખાલી એમને એમ હૈસો કરતા હતા, પણ હવે એના વગર ચાલે ત્યાં નહીં. બધા આપીત જ હતા એટલે વાંધો નતો આવતો, અહીંયા બધું થવું પડે. પરસ્મય પદ આવી ગઈ ને પિત આવી ગઈ, એટલા માટે ત્યાં આપણે એટલે તો શરૂઆતમાં મારાથી જ ભૂલ થઈ ગઈ. એટલા માટે એ બધાને આપણે જુદા કર્યા હતા, પણ એ દર્શન કર્યા હતા જુદા કરીને. હવે એનો ઉપયોગ થવા માંડ્યો, એટલે ઉપયોગ મહત્વનો તો ઉપયોગમાં જ છે, એટલે આ ધ્યાન રાખવું પડે. અત્યાર સુધી જે કંઈ આપણે કરીએ છીએ, એક એક સ્ટેપ વધતા જઈએ છીએ, તેમ તેમ આપણી આંખોમાં પ્રકાશ આવતો જાય છે, વૃદ્ધિ થતી જાય છે. નહીં તો વાકશુક્ત કહી જ રહ્યું છે, જોઈએ છતાં પણ આંધળા જ છીએ, અર્થ ખબર ના પડે તો. સાંભળીએ છતાં પણ બહેરા જ છીએ, બરાબર ને? એ ચક્ષુષ્માન અંધ એવ. જે હવે તેજ આવે છે, ખરું તેજ, જે જોઈએ છે તે ધીમે ધીમે. પછી આ ચર્મચક્ષુની જરૂર નહીં રહેતી, એ બી તમને કહી દઉં, બરાબર ને? દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. હેતલ? હા સર. ફરી આયા 2 દાડા? છોકરાને મૂકવા ગઈ હતી સર સાપુતારા હોસ્ટેલમાં. તો ક્લિયર છે દરેકને? છે કોઈને પ્રશ્ન? નહીં ને? લેત પણ આપણો સમય થયો એટલે નહીં લેતા, અને આમ સરળથી પૂરું કરવું હોય તો થઈ શકતું હતું, પણ પ્રેક્ટિસ જરૂરી છે, નહીં તો સીધા 3 આપણે બનાવી દીધા હોત. નહીં? પિત્ત 3, તીસીમી, પછી 4 બનાવી દીધા હોત એકી સાથે, તહ થહ વહ અને મહ, અને બીજા 2 બનાવી દીધા હોત તો આપણો એક બીજો લકાર પૂરો થઈ ગયો હોત, લંગ લકાર. પણ દોડવાનો કોઈ મજા નથી, પડી જઈએ તો વાગે પાછું, દોડવા જઈએ તો, બરાબર ને? એટલે પછી દોડાશે. આ બધું ક્લિયર. સર ગઈકાલનો લેક્ચર નતો જોયો, સવારે ઉઠીને વહેલા 5:30 ઉઠીને પેલા લેક્ચર જોયો, તો સાહેબે કેટલું આગળ ચલાવી દીધું, અને પછી ફ્રેશ થવા જઈ. એ કોને આવું થાય કે જે અહીંયા જોડાયેલો છે એને પછી છૂટી જાય ને તો પછી એની ચિંતા વધી જાય કે શું થયું હશે, શું ચાલે. નહીં, એ ચિંતા થાય કે કંઈક નવું ચાલી ગયું હશે, તો એમ રનિંગ છે તો ખબર પડશે, પણ ધાતુ બદલાઈ ગયો હશે તો ખબર નહીં પડે એમ. હું જયારે ભણતો BA ને MA વગેરે, તો BA માં મારે એવું જ હતું કે જો એક બી લેક્ચર છૂટી ગયું તો ગયા, કારણ કે એ વખતે બુક હાથમાં નહીં આવે, ચોપડી અવેલેબલ નહીં હોય, જે સાંભળીએ એટલું જ લખીએ, એટલું જ સાંભળીને ક્લાસમાં, અને એમાંથી જો છટકી ગયા તો ગયા. આવી પરિસ્થિતિ હતી. અત્યારે તો ઘણું બધું અવેલેબલ છે, તો એ નહીં કરતા, એ હાલત છે. તો એ સર પણ બુક વાંચવાથી ઓછી ખબર પડે, એમ તમે સમજૂતી આપો એમાં જલ્દી સમજાય જાય. બરાબર છે. બુકમાં આપણું 10મું ચેપ્ટર મેં તમને બતાવ્યું નહીં, પણ સારું તમે યાદ કરી તો ફરી પાછું તમને એને બતાવી દઉં. આ બહુલમ છંદસ અહીંયા આટલું સમજાવ્યું છે, તમે જોઈ શકશો કે ભ્રુયામિત આપણે હતું, ભ્રુ, મહાંગ ને ઓહાંગ. જગદીશનો પ્રશ્ન હતો કયો ધાતુ રહી ગયો, બરાબર? એ હું શરૂઆતમાં પણ કહેતો આવતો હતો કે આને પછી લઈશું, પણ પછી સમય થાય એટલે જતું રહે. પછી એ જ વસ્તુ છે, આ હજી પછી આવશે બહુલમ છંદસી, જે આપણે હાલ લીધું कि वेद विषय में अभ्यास को बहुल करके इकार आदेश होता है श्लोक परे होने पर. આવું અહીંયા લખ્યું છે, બરાબર છે?
એટલે આ નેટ ઉપર નથી સમજાવ્યું, એક જ વાક્ય મહત્વનું હતું, પણ આપણે પ્રિયામિતમાં ઓલરેડી આને ફળ જાણી ગયા છીએ, એનું એ જ ફળ છે, પણ સૂત્ર ખાલી બદલાઈ ગયું છે. બહુલમ છંદસી. આ સૂત્ર 13 જગ્યાએ છે. આવું ને આવું સૂત્ર ક્રમ જુદા છે. વચ્ચે એક સૂત્ર એક બદલાશે અને ફરી પાછું બહુલમ છંદસી વચ્ચે એક મૂકીને બીજા બે આવશે, ક્યાંક ક્યાંક છે, જોયા છે. પણ ત્યાં વસ્તુ જુદી આવશે, ભલે સૂત્ર આનું આવશે, બહુલમ છંદસી જ આવશે, પણ કાર્ય આવું નહીં થાય. એટલે આ રીતે આપણે ધ્યાન રાખીશું. ઓકે, તો કાલે મળીશું પાછા 9 વાગે. ત્યાં સુધી વિરામ. બાકીના જે છે વધારે ધગશ એ થોડું જોતા આવવાનું કે આગળ શું થઈ રહ્યું છે, અથવા કરવાનું, અને પછી ક્યાં ભૂલ આવી રહી છે એ તરત પકડાઈ જાય આપણા માટે. બોલો ભૌતિક, કઈ પ્રશ્ન છે? આરામ. ઓકે, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે મળીએ. શુભરાત્રી. શુભરાત્રી.